નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છીએ સંખલપુર, જ્યાં બહુચરાજી માતાજીનું મંદિર છે. બહુચરાજી માતાજીનું મુખ્ય દેવસ્થાન ગુજરાતના મહેસાણા જિલ્લામાં બેચરાજી ખાતે આવેલું છે. આ મંદિરનું બાંધકામ સંવત 1835થી શરૂ કરવામાં આવ્યું હતું અને સંવત 1839માં પૂર્ણ થયું. પછી તેમાં માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી. 15 મીટર લાંબુ અને 9 મીટર પહોળું આ મંદિર ગુજરાતની બીજી શક્તિપીઠ છે. આ મંદિરની ચારે બાજુએ બુરજો અને 3 દરવાજા આવેલા છે. આ મંદિરમાં ઉત્તમ કારીગરી કરેલ છે. આ આખું મંદિર પથ્થરથી બનેલું છે અને તેની આગળ વિશાળ મંડપ છે, જેને છાછરનો ચોક કહેવાય છે. મંદિરની પાસે એક અગ્નિકુંડ પણ આવેલું છે. મંદિરના ઘુમ્મટમાં અને થાંભલાઓમાં રંગીન પૂતળીઓ છે. અહીંયા દરેક પૂર્ણિમાના દિવસે મેળો ભરાય છે. દરેક પૂર્ણિમાની રાત્રે 9:30 કલાકે માતાજીની સવારી ચાંદીની પાલખીમાં નીકળે છે તથા વર્ષની ચૈત્ર પૂનમ તથા આસો શરદ પૂનમના દિવસે રાત્રે પાલખી બહુચરાજીથી નિજ મંદિરથી નીકળીને બહુચરાજી આશરે 3 કિલોમીટર દૂર આવેલ સંખલપુર ગામ જાય છે, જે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે, જ્યાં માતાજીનું પાલખીને આખા સંખલપુર ગામમાં ફેરવવામાં આવે છે અને મોડી રાત્રે માતાજી નિજ મંદિર બહુચરાજીમાં પરત આવે છે. માતાજીની પાલખી જોવા અનેક શ્રદ્ધાળુઓ આવે છે. નવરાત્રી દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. અહીં ભવાઈ જેવા કાર્યક્રમોનું આયોજન પણ થાય છે. ત્યારબાદ દશેરાના દિવસે સવારે માતાજીની પાલખી નીકળે છે. અહીં બહુચરાજી મંદિર ટ્રસ્ટ તરફથી ભોજનશાળા ચલાવવામાં આવે છે, જ્યાં શુદ્ધ સાત્વિક અને શાકાહારી ભોજન આપવામાં આવે છે. મંદિરની આજુબાજુ રાત્રિ રોકાણ માટે ધર્મશાળાઓ પણ આવેલી છે. અહીં પહોંચવા માટે ગુજરાત સરકાર તરફથી ઘણી બસો ખૂબ જ સરળતાથી મળી રહે છે. વળી અહીંયા રોકાવાની અને જમવાની પણ ઉત્તમ વ્યવસ્થા હોવાથી કોઈ જ મુશ્કેલી જણાતી નથી. માતાજીનું પ્રાગટ્ય વિશે અનેક લોકકથા મળે છે.